પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન કરતા એક એસ્કેવેટર મશીન અને એક ડમ્પર પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મેળવી હતી કે પુનડી ગામની દક્ષિણ બાજુમાં કુલદીપસિંહ હેમુભા જાડેજા ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનન કરે છે. તપાસ દરમિયાન નીચેના વાહનો પકડાયા. એસ્કેવેટર મશીન હ્યુન્ડાઈ મોડલ R215, ચાલક આરીફ અબ્દુલભાઈ બાફણ, જેની કિંમત ₹50 લાખ. ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર G39TA3060, ચાલક ખોડાભાઈ રતાભાઈ રબારી, આશરે 20 ટન બેન્ટોનાઇટ ભરેલું. બેન્ટોનાઇટની કિંમત 17 લાખ. અન્ય ડમ્પર જેના રજિસ્ટ્રેશન નંબર G39TA3060, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે. આ તપાસમાં જાહેર થયું છે કે ત્રણેય ઇસમોએ ખનીજ ખોદવા માટે કોઈ લીઝ અથવા પરવાનગી વગર પરવાનગી પ્રાપ્ત કરેલ ન હતી. તેથી પોલીસ દ્વારા સીઝર મેમો જારી કરી ઉપરોક્ત વાહનો અને ખનીજ સીઝ કરીને ખાણ ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.